તો આણંદથી મહત્વના સમાચાર। આણંદના બોરસદમાં 2 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ છે। સવારથી અત્યાર સુધીમાં બોરસદમાં 12.5 ઇંચ વરસાદ વરસ્યો છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અનેક સોસાયટીઓમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા। મુખ્ય રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો। જનતા બજાર સહિતના મુખ્ય બજારની દુકાનો પાણી થઈ ગઈ છે। આપ જુઓ, 2 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ ને સવારથી અત્યાર સુધીમાં બોરસદમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે। શહેરના નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનેક સોસાયટીઓમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। મુખ્ય રસ્તાઓ છે કે જ્યાં નદી વહેતી હોય તેવા દ્રશ્યોને સતત હજી પણ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બુરહાન પઠાણ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બુરહાન, સતત વરસાદ, 12 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી આણંદમાં નોંધાયો છે, શું પરિસ્થિતિ છે ત્યાંના? જે ચોક્કસ દીક્ષિતા વાત કરવામાં આવે તો બોરસદ શહેરમાં આજે સવારે 8 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને 8 થી 10 દરમિયાન 4 ઇંચ વરસાદ અને 10 થી 12 દરમિયાન 8 ઇંચ વરસાદ, એટલે ટોટલ 4 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે સમગ્ર શહેરના વિવિધ વિસ્તારો જળમગ્ન બની ગયા છે। જો વાત કરવામાં આવે તો શહેરના જનતા બજાર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોની દુકાનોમાં પાણી પ્રવેશી ગયા છે। જ્યારે પામોલ રોડ છે, કોલેજ ચોકડી વિસ્તાર છે, કોરઈ તલાવડી વિસ્તાર છે, ત્યાં આસપાસની જે સોસાયટીઓ છે ત્યાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। આણંદ ચોકડી પાસે આવેલી સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે અને હજુ પણ સતત વરસાદ ચાલુ છે। જો શહેરની વાત કરવામાં આવે તો શહેરના તમામ વિસ્તારો જળબંબાકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને તેને લઈને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને જે લોકો નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં ફસાયા હોય તેઓને સ્થળાંતર કરવાની કામગીરી પણ હાથ ધરી છે। જી દીક્ષિતા। બિલકુલ, આભાર બુરહાન, આપની પાસે અપડેટ્સ લેતા રહીશું। તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું। દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી 24 કલાક। નમસ્કાર।